ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન ઉદ્યોગમાં 10 વર્ષથી વધુ સમયથી એક પ્રોફેશનલ સંગીતકાર તરીકે કામ કરનાર ક્રિશ ત્રિવેદી ઉર્ફે વશિષ્ઠ ત્રિવેદી આજે આજકાલના આંગણે પધાર્યા હતા. ડિવાઇન મ્યુઝિક પ્રસ્તુત લપ પર આયે ગીત સુહાને કાર્યક્રમનું આયોજન આવતીકાલે હેમુ ગઢવી હોલ ખાતે કરવામાં આવ્યું છે, જ્યાં રાજકોટવાસીઓ સંગીતમાં મગ્ન થઈ જશે. ક્રિશ ત્રિવેદી ગાયક, વાંસળી વાદક અને સંગીતકાર છે અને A.R. રહેમાન, સચિન જીગર સહિતના ઘણા કલાકારો સાથે કામ કરેલું છે. ક્રિશે આઉટ ઓફ ઇન્ડિયા લાઈવ શો પણ કર્યા છે. તેઓ દિગ્ગજ કલાકાર લેસ્લી લુઇસના બેન્ડમાં ગાયક અને વાંસળી વાદક હતા. રોકી ઓર રાની કી પ્રેમ કહાની, અનુપમા, કાલા પાની, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, શ્રીમદ રામાયણ, બાતે કુછ અનકહી સી સહિતની ફિલ્મ અને સિરિયલ્સમાં પણ કામ કરેલું છે. ત્યારે આવતીકાલે રાજકોટવાસીઓ ક્રિશ ત્રિવેદીને લાઈવ સાંભળી શકશે. ઓકે, તમારું ઇન્ટ્રોડક્શન. મારું નામ ક્રિશ ત્રિવેદી છે. હું મુંબઈ એઝ અ મ્યુઝિશિયન તરીકે 12 વર્ષથી એક્ટિવ છું અને ફ્લૂટ, સિંગિંગ અને મ્યુઝિક કમ્પોઝિંગ કરું છું. અને મુંબઈ ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધા પ્રોજેક્ટ્સ, નોન પ્રોજેક્ટ્સ કરેલા છે મેં. અનુપમા સિરિયલ આવે છે, એમાં હું ફ્લૂટ વગાડું છું. તથા રોકી ઓર રાની ઓર કી પ્રેમ કહાની મૂવી આવેલું, એમાં પણ હમણાં મેં કરેલું છે. એવા ઘણા બધા પ્રોજેક્ટ્સ કરેલા છે. અને મારો આવતીકાલે 19th એપ્રિલના રાજકોટમાં શો થવા જઈ રહ્યો છે, જેમાં હું ફ્લૂટ અને સિંગિંગ સાથે પરફોર્મ કરવાનું છું. અને આપણે હેમુ ગઢવી મિની ઓડિટોરિયમ છે, ત્યાં આગળ છે. આવતીકાલે રાત્રે 9 વાગે શો શરૂ થશે. અને રાજકોટમાં મને એમ છે કે ફ્લૂટ અને સિંગિંગ બંને સાથે હોય એવો ફર્સ્ટ કાર્યક્રમ આ થઈ રહ્યો છે. અને ડિવાઇન મ્યુઝિક ગ્રુપ દ્વારા આયોજિત કાર્યક્રમ છે, જેમાં બીજા 6 સિંગર મારી સાથે છે. એટલે અમે એક બહુ મજાની સ્ક્રિપ્ટ લઈને આવી રહ્યા છીએ. તો તમને બધાને હાર્દિક આમંત્રણ છે આવવા માટે. આના માટે કોઈ પાસ કલેક્ટ કરવાના છે? ફ્રી ઓફ કોસ્ટ એન્ટ્રી છે? કઈ રીતના છે? હા, આપણે પાસ રાખેલા છે અલગ અલગ રેન્જીસના. એના માટે કોન્ટેક્ટ નંબર છે, એમાં સંપર્ક કરવાનો રહેશે. નંબર. તમને નાનપણથી જ આનો શોખ છે? કઈ રીતના તમે તમારું આ ડ્રીમ છે એ પછી સાકાર કર્યું? મ્યુઝિક હું નાનપણથી 12 વર્ષનો હતો ત્યારથી મારા ફેમિલીના થ્રુ મને મળેલું છે. અમે બધા મ્યુઝિક ઓર્કેસ્ટ્રામાં જ હતા, મારા ફાધરને, મધરને, અંકલને બધા. એમના થ્રુ મને વારસામાં મળેલું છે. પછી મેં ઇન્ડિવિજ્યુઅલી મુંબઈ જઈને સ્ટ્રગલ કરી મારી રીતે અને પરસ્યુ કર્યું. એવી રીતે લકીલી બાય ગોડ્સ ગ્રેસ મને અલગ અલગ સારા પ્રોજેક્ટ્સ મળ્યા. અત્યાર સુધીમાં કયા કયા એવા સેલિબ્રિટીઝ હશે જેની સાથે તમે કામ કરેલું છે? A.R. રહેમાન સાથે કરેલું છે, લેસ્લી લુઇસ, સચિન જીગર, પ્રીતમ સાથે કરેલું છે, નકાશ અઝીઝ કરીને સિંગર છે, એમના બેન્ડમાં હું અત્યારે એક્ટિવ છું. અમિત મિશ્રા કરીને સિંગર છે, એમની સાથે કરેલું છે. અત્યાર સુધીમાં અચીવમેન્ટની વાત કરીએ તો કયા કયા પ્રકારની અચીવમેન્ટ્સ તમને મળી છે? લાઈક વેલ નોન ફિલ્મ્સમાં મેં કરેલું છે, ઘણી બધી ટીવી સિરિયલ્સમાં કરેલું છે. અને ઓવરઓલ મોસ્ટલી ઇન્ડિયાના દરેક મેજર સિટીમાં મેં લાઈવ મ્યુઝિક પરફોર્મ કરેલા છે. કાલે તમારો પ્રોગ્રામ છે, રાજકોટવાસીને શું સંદેશો આપશો? બસ એ જ કે મારા પ્રોગ્રામ માણવા માટે તમને બધાને ખાસ આમંત્રણ છે. અને આવું પરફોર્મન્સ જનરલી હોતું નથી, એટલે તમને ખાસ આમંત્રિત કરું છું કે જરૂર પધારજો. તમારી સાથે બીજા કયા કયા કલાકારો છે કે આમાં હશે? મારી સાથે મેઇન સિંગરમાં પૂનમબેન ગજેરા છે, ઘનશ્યામભાઈ રાવલ, બીજા નામે દક્ષા ત્રિવેદી, મેઘા જોશી, ધનંજય ઉપાધ્યાય અને સંજય લોઢિયા કરીને છે.